રાજુલામાં સફાઈ કામદારોનો મામલે હજુ પણ યથાવત. નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની સાથે 2 દિવસ પહેલા માંગણીઓની સમજૂતી કરી સ્વીકારી હડતાલનું નિરાકરણ કર્યું હતું. આજે નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને બાહેંધરી માફી પત્રક આપ્યો હતો. સફાઈ કામદારોની 15 દિવસ માટેની રોસ્ટર પ્રથા બંધ કરી અને સંપૂર્ણપણે મહિનો દિવસની નોકરી આપવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. બાહેંધરી પત્રમાં આવનાર તારીખ 15/11/2025 નવેમ્બર મહિનાના રોજ 150 જેટલા સફાઈ કામદારોને છૂટા કર્યાનો ઉલ્લેખ કરતા ફરી મામલો ગરમાયો. નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો સાથે છેતરપિંડી કર્યાનો આક્ષેપ કર્યો. સફાઈ કામદારોની એકઠા થઈ અને પ્રાંત કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. આગામી 20 તારીખ ભાવનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાંથી વાલ્મીકી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને પીએમ સમક્ષ રજૂઆત કરીશું. વીરજી ઝિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, રાજુલા. આજે પ્રાંત કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છો, શું કહેશો? કહેવાનું તો એ છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ આજે એક મજબૂરી છે ભારત જેવા લોકશાહી દેશમાં કે સફાઈ કામને લઈને આંદોલન કરવું પડે છે. આ આંદોલન કરવાનું મુખ્ય હેતુ કે હમણાં જે 17 તારીખે આપણા વડાપ્રધાનનો જન્મદિવસ હતો, એ દિવસ નિમિત્તે કાંઈક ને કાંઈક કોકને સોગાત આપવામાં આવી છે, પણ રાજુલામાં એનું ઊંધું છે કે વડાપ્રધાનના જન્મદિવસે સફાઈ કામદારને છેતરપિંડી કરી એનું આંદોલન ખતમ કરી ને એને બાંયધરી આપવાના બદલે આ લોકોને કામમાંથી છૂટા કરવાના, તેમજ આની પાસે માફીપત્ર મંગાવી અને આ લોકોનું હાવ અસ્તિત્વ પૂરું કરી નાખવાની જે તજવીજ કરવામાં આવી છે, ખરાબ કરવામાં આવી છે ને એના વિરોધમાં આવેદનપત્ર છે. હવે જ્યાં લગી આ લોકોની માંગણી સંતોષાશે નહીં કે ખાતરીબંધપૂર્વક કોઈ જવાબ નહીં મળે ત્યાં લગીની અચૂક હડતાલ પર અત્યારે વાલ્મીકી સમાજ ઉતરી ગયો છે. આગામી શું રણનીતિ? આગામી રણનીતિમાં એ જ કે સરકાર સુધી આ લોકોનો નબળા વર્ગનો અવાજ પહોંચે કે સાહેબ સફાઈ કામ જેવા લડત આ લડવી પડે. ખરેખર પહેલાં તો આપ સરકારને ડૂબી મરવું જોઈએ, કારણ કે આનો મુદ્દો કોઈ નથી. આને પેટ ભરવા માટેની એક રોજી માટેનો મુદ્દો છે. આનો મુદ્દો કોઈ બંગલા માટેનો નથી, આનો મુદ્દો કોઈ ગાડી માટેનો નથી. આને એમ છે કે અમારા 3-4 બાળકોનું ભરણ પોષણ થાય એ માટે અમને મિનિમમ 10,000 થી 11,000 વેતન મળી રહે. જો આ સરકાર એ પૂરું ન પાડી શકતી હોય તો ખરેખર આ સરકારને કોઈ પણ લોકહિતમાં ચર્ચા કરવાની કે વાતો કરવાની ખરેખર શરમ આવવી જોઈએ. આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યું છો, શું માંગ હતી, શું કહેશો? જે રાજુલાના કામદારો હતા તેનું 17 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું. તો એ આંદોલનમાં એવું થયું કે વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ હોય તે નિમિત્તે આંદોલન ન દેખાય, આંદોલનમાં કોઈ ઉગ્ર વાતાવરણ ન બને તે માટે આંદોલનને ખતમ કરવા માટે આ ભાજપની બોડી દ્વારા આંદોલનને ખતમ કર્યું અને અમારા જે આગેવાનો હતા તેને પણ એક લોલીપોપ આપવામાં આવી કે તમારા તમામ કામદારોને અમે રેગ્યુલર વારામાં લઈ લેવી છીએ અને જે કામદાર જે કાયમિક છે, રોજમદાર છે, એને કાયમિક કરીશું. આવી લોલીપોપ આપીને સવારે એક અરજી આપી કે તમે માફીપત્ર માંગો. એ માફીપત્રમાં ક્લીન લખેલું છે કે તમારે 15/11થી ઘરે બેસી જવાનું છે, કોઈ આંદોલન કરવાનું નથી, અમે તમને છૂટા કરવી છે. તો આ બાબતને લઈને અમે વડાપ્રધાન આવતા હોય ત્યારે ભાવનગર ખાતે 20 તારીખે તો અમે ગુજરાતમાંથી સમાજના દરેક લોકો, વાલ્મીકી સમાજના જે વડાપ્રધાનશ્રીએ પગ ધોયા છે એ બાબતે અમે અમારા અધિકાર માંગવા માટે જવાના છીએ, અમારી રજૂઆત કરવા માટે ભાવનગર ખાતે જવાના છીએ ગુજરાતમાંથી વાલ્મીકી સમાજના દરેક લોકો.